યસ વિદ્યાર્થી, જે શનિવાર વિશેષ સમાજ વિદ્યા ધોરણ આપણે ઓલરેડી પ્રકરણ 19 ચાલુ કરી દીધું છે. ભારતમાં જે લોક જીવન છે એના વિશે પરિચય આ ચેપ્ટરમાં આપણે મેળવવાનો છે. બરોબર છે. આપણે લોક જીવન જોઈ લઈએ છીએ. ફરી પાછું લોક જીવન છે ઉત્તર ભારતમાં આપણે જોવાનું છે. બધું જ આવે છે, તમને ખબર છે. ખોરાક આવે છે, પહેરવેશ આવે છે, રહેઠાણ આવે છે, ભાષા આવે છે, તહેવારો આવે છે, મેળાઓ આવે છે. આ બધું જ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે ખબર પડે છે કે લોકોનું લોકજીવન કેવું હોય છે. તમને ખબર છે કે ભારત દેશ છે એમાં અનેક જાતિના ધર્મના લોકો વસે છે. એટલે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. જો કોઈ મહાન દેશ હોય તો એમાં ભારત દેશની ગણના થાય છે મુખ્યત્વે, કારણ કે ભારત દેશની સંસ્કૃતિ એ મહાન છે. ભારત દેશની સંસ્કૃતિ છે એ ખૂબ જ મહાન છે. બરોબર છે મિત્રો. હવે આપણે લોકજીવન વિશે ચર્ચા કરીએ. લોકજીવન ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં આ બધા જ રાજ્યોનો સમાવેશ થાય છે. તમને કદાચ ખ્યાલ જોયા, પંજાબ છે 5 નદીઓનો પ્રદેશ કહેવામાં આવે છે. પંજાબ એ 5 નદીઓનો પ્રદેશ છે, એટલા માટે જેનું નામ પંજાબ પડ્યું છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે. જો જમ્મુ કાશ્મીરમાં જાઓ તો તમને એમ થાય કે આપણે સ્વર્ગમાં આવી ગયા છે. એવું અનેરું સૌંદર્ય જે લોકો એ મુલાકાત લીધી છે, જે લોકો કાશ્મીર જમ્મુ કાશ્મીર ગયા છે ફરવા માટે, એ લોકોને ખ્યાલ જ હશે. બરોબર છે. પૃથ્વી પરનું ધરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે જમ્મુ કાશ્મીર. તમે જાઓ તો ત્યાં તમે એકદમ આનંદનો અનુભૂતિ થાય, કારણ કે એવા રમણીય દ્રશ્યો તમારી આંખની સમક્ષ રજૂ થાય. ખૂબ જ આનંદ આવે છે. જો જમ્મુ કાશ્મીરમાં ન ગયા તો જાજો ત્યારે મુલાકાત લેશો. ખૂબ જ ધરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. દેવની ભૂમિ તરીકે ઉત્તરાખંડને ઓળખવામાં આવે છે. દિલ્હી ભારતની રાજધાની છે. તમને ખબર છે, દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. દિલ્હી છે એ ભારતની રાજધાની ગણાય છે. હવે જોઈએ છે ખોરાક. બધા જ દેશના લોકોનો ખોરાક છે, રાજ્યો અલગ અલગ છે. જોઈએ છે પંજાબ, હરિયાણા લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. પંજાબના લોકો છે એ ઘઉં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. તમને ખબર છે લસ્સી છે એ પંજાબનું જાણીતું પીણું છે. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે. ભાત તથા માંસ મચ્છી છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત, કઠોળ એટલે કે રાજમા તથા માંસનો ઉપયોગ કરે છે, કારણ કે અમુક ગરમ પરિસ્થિતિમાં એ લોકોને એક પ્રકારનો ખોરાક લેવો પડે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ ભાત તેમજ શાક છે. ઉત્તર પ્રદેશના લોકો છે આપણી જેમ દાળ ભાત, શાક, રોટલી મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ તો વાત થઈ આપણે ખોરાક બાબત. હવે આપણે પહેરવેશ બાબત વાત કરીએ છીએ. પહેરવેશ પણ અલગ અલગ હોય છે માણસોનો. પંજાબ, હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતું છે. પંજાબના લોકો જે ડ્રેસ પહેરે છે મીન્સ કે સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કહેવામાં આવે છે. સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે, તેમજ પુરુષો પણ જબો તથા ખુલતી સલવાર પહેરે છે. પુરુષો મોટે ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. તમને ખબર છે કે પંજાબી લોકો જનરલી માથે પાઘડી પહેરતા હોય છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે. કાશ્મીરના લોકો કાશ્મીરમાં જે ડ્રેસ
ઓળખાય છે એવો ડ્રેસ પહેરે છે, કાશ્મીરી ડ્રેસ. તથા શિયાળામાં આખું શરીર ઢકાઈ જાય તેવો પહેરે છે. શિયાળામાં વધારે પડતી ઠંડી પડતી હોવાને કારણે એ આખો ડ્રેસ એવો પહેરે છે કે જેથી કરીને એનું આખું શરીર છે એ ઢકાય છે. પુરુષો માટે વિશિષ્ટ ગઢવાલી ટોપી તથા સ્ત્રીઓ માટે રૂમાલ બાંધે છે. જમ્મુ કાશ્મીરની વાત થાય છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી, પહેરણ તથા માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, કબજો તેમજ ચણી પહેરે છે. આ વાત આપણે કહી પહેરવેશની. હવે લોકોના રહેઠાણ કેવા હોય છે, જે પ્રમાણે વરસાદ પડતો હોય, જે પ્રમાણે એની સિઝન હોય છે, બરોબર છે, એને અનુકૂળ લોકો છે પોતાના મકાનો આકાર રાખતા હોય છે. પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટા ભાગે ધાબાવાળા મકાનો જોવા મળે છે અથવા તો ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. શહેરના લોકો છે સિમેન્ટ અને ઈંટમાંથી બનાવેલા મકાનો છે, પાકા મકાનો છે એમાં રહે છે. અને મકાનોના આકાર પણ જુદા જુદા હોય છે, તમને ખ્યાલ છે. જમ્મુ કાશ્મીરના મકાની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે. જમ્મુ કાશ્મીરમાં પુષ્કળ પ્રમાણમાં હિમવર્ષા અને ઠંડી પડતી હોવાને કારણે એ લોકો મકાન બનાવવામાં વધારે લાકડાનો વિશેષ ઉપયોગ કરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો 2 માળવાળા મકાનોમાં રહે છે. હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો 2 માળવાળા મકાનમાં રહે છે. 2 માળો છે એના મકાન 2 માળો છે. નીચેના માળે પશુ બાંધે છે. તો એ બાંધવાનું કારણ શા માટે? નીચેનું માળ કેમ એ લોકો યુઝ નથી કરતા, ઉપરનો જ માળ યુઝ કરે છે. જોજો હવે જોજો, નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ, ઉપરના માળની ફર્શ ખબર છે ને, બોટમ જગ્યાએ કઈ એકંદરે ગરમ રહેશે. એટલે એ છો કેવી ગરમ નીચે દોરવાની એની જગ્યા કોઈ ભરશે અને પહેલા ઉપરના ભાગે જે છત હોય છે, આ છો હોય છે ટૂંકમાં, બરાબર છે, તે એકદમ ગરમ રહેશે. ત્યારે હિમવર્ષા થાય ત્યારે આ રીતે બનાવેલા મકાનો ઉપયોગી છે. એટલે હિમવર્ષા થાય, વરસાદ થાય, હિમ એટલે ટૂંકમાં મોટા મોટા વરસાદના કરા પડે ત્યારે આવા મકાનો છે ને એમાં ખૂબ જ મજા આવે એવા. નકર તો તમને ખબર છે કે વરસાદ જો બહુ વધારે થાય તો તમને ઠંડી પણ લાગવા માંડે. પણ આવા પ્રકારના મકાનો હોય છે એમાં કોઈ પણ જાતનું ઠંડીનો અનુભૂતિ થતી નથી, કારણ કે એમાં વધારે પડતા લાકડાનો ઉપયોગ થયેલો છે એના હિસાબે. હવે આવે છે હાઈસ. ઉત્તર પ્રદેશના શહેરના લોકો ઈટ સિમેન્ટના મકાનોમાં રહે છે તથા દરેક રાજ્યમાં માટીના મકાનો ગ્રામીણ ક્ષેત્રમાં જોવા મળે છે. માટીના મકાનો છે ગામડામાં જોવા મળે છે. તમે જોશો તો ગામડામાં લોકો કાચા મકાનમાં રહેતા હોય છે, માટીના મકાનમાં રહેતા હોય છે, જ્યારે શહેરમાં પાકા મકાનોમાં લોકો રહેવાસ દેતા હોય છે. હવે છે પાછા પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણી ભાષા બોલે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરની ભાષા પણ ઉર્દુ છે. કાશ્મીરી તથા ડોંગરી ભાષા પણ બોલાય છે. ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીનો પણ ઉપયોગ થાય છે. વિદેશી જુદી જુદી બોલીઓ છે એના નામ આપ્યા છે. હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે. આ ઉપરાંત દૂરના પ્રદેશોમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલી તો બોલાય છે. પ્રાદેશિક જે લોકલ બોલી હોય એ તો લોકો બોલતા જ હોય છે, બરાબર છે. વિશેષ હવે તહેવાર અને ઉત્સવ આપવો જોઈએ. માણસો એકને એક પ્રવૃત્તિ કરીને કંટાળી જતા હોય છે, બરાબર ને. જ્યારે તહેવાર આવે છે ત્યારે માણસો છે એ આનંદપૂર્વક એને ઉજવતો છે, બરાબર છે. એવું કવિ કાલિદાસે કીધું છે કે માણસો છે એ તહેવાર એને માણસોને ખૂબ જ પ્રિય લાગે છે. પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી લાગણી છે. બાંગ્લા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ મોહરમના તહેવારો
તથા હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવવામાં આવે છે. હજી પણ આપણે મેળા બાકી છે, તો મિત્રો જરા નજર કરી લો.